મિત્રો અમે જઈ રહ્યા છીએ મેહોણા. મિત્રો અમારું સિકોતરમાં મંદિર તમે બતાવો છો. મીઠાજી હાઈવે પર સિકોતરમાં મંદિર આવ્યું. તો આ મંદિર તમારે જોવા લાયક છે. અમારી સિદ્ધાર્થ હોટલ અમારા કાકાની ચાલે. ભવિષ્યમાં તમારું કામ આવશે. ખૂબ લાગ્યું હોય તો સારું જમવાનું બનાવે છે. આ રહ્યું છે મીઠા અને મીઠાજી વાળો હાઈવે. તમે જોઈ લો. આ સવારી જાગતા રહેજો. અને બીજી વસ્તુ કહી દઉં કે અમારા અંદર ગોડાલાલ બહુ જ થોડા કોમેડી છે અને થોડા ઓછી બુદ્ધિના છે. એટલે ઓછી બુદ્ધિના નહીં એટલે મજા કરું પણ થોડું છોકરા બુદ્ધિમાં છે કરતા નહીં. અને આગળ જેમ જેમ તમારે જે જોવાનું છે તમે બતાવતા રહ્યું તમારા વ્લોગમાં બનાવો. મિત્રો આ તો બિચારી હાઈવે પર બંધ કરો બની રહી છે. આ તો ખાડા ખાઈ ગયા પણ વધારે તમે આવો તો એક્ટિવાની નાખી શકો. હેડે બી હા પણ હાલ તો જો તમારા હાલ રોડની મલમ પટ્ટી ચાલુ રહી છે. ઓપરેશન ચાલુ થઈ જવાનું ખાડા અને આ જો સોમેન્દ્રા ગામ છે અમારા મીઠાની બાજુમાં આવેલું 5 કિલોમીટર. તમે સોમેન્દ્રા ગામ પણ જોઈ શકો છો. વાંચી આ નવજી આ સબ કરેલું હોય તો ખબર જ નથી. અને આટલા એક મસ્ત મંદિર આવેલું છે. રાતે મુલમાનું મંદિર. હું તમને બતાવું. આ લાલભાઈ ફૂલભાઈમાનું મંદિર છે. એ માં સારું કરજો. અને આ તમારા શંકર ભગવાન મંદિર અને અંબેમાનું યાર અંબેમાનું ને લખ્યું ભારત. તો મિત્રો અમારા ખાસ મિત્ર એવા આનંદભાઈ મિત્રો મળવાનું છે. મળી લઈએ જો આ મિત્રો મારા ખાસ મિત્ર એવા આનંદભાઈ બોલો મિત્રો મળવાનું છે. તેની મુલાકાત તમને હું કરાવું છું. આ એક સાઈડમાં કેટલું એટલે તો મિત્રો અને મારા ખાસ મિત્રો છે આકાશભાઈ બલોલવાળા. અને આમાં આગળ ભજનમાં આવે છે ખાસ. તો આ ભાઈને જુઓ જોઈ લેજો ચંક અમારા વિડીયોમાં ખાસ હોય છે. અને આમાં કોમેડી ઉતારવાના છે ભાઈ. તો તમે આમાં કોમેડીમાં આવશો નહીં આવો હા. તો મિત્રો જો આ મસ્ત કોમેડી ચાલે એવા અને વિલનનો રોલ આવવાનો છે આ ભાઈનો. હા વિલન માં દોડાવ્યા. તો હા વિલન માં દોડશે એક નંબર. જો એક હા અમારા બીજા હાય અરે ને બીજા ભાઈ અમારા ગોડા તમે આ બ્લોગમાં ચાલુ હતા પછી એનો કાકા રોલ આવવાનો જુઓ ચાલે એવા જ કાકા. અરે હું તો કાકાનો બધું બાપાનો બધું ગાડા વિલન થઈ જવું લે ભાઈ. કોઈ ગભરાતો નહીં. ભજનના સ્પેશિયાલિસ્ટ બોલાવજો. તો મિત્રો અમે મહેસાણા જતા હતા ને અમારા ભાઈબંધને મળ્યા એટલે મને ભેગું થવું પડે ને. તો ભેગા થઈને અમે મેહોણા જઈએ. અમે ચક મેહોણા એક ખાસ કામ છે એટલે ખાસ કામ કરીને અમે આવીએ બરોબર. ચલો જઈએ. આ અમારી એક્ટિવા છે. આ અમારા રંજીતભાઈ ચશ્મા લગાવશે. તો બીજું કઈ લગાવવાનું રંજીતભાઈ? ના બનાવો રૂમાલ બુમાલ બાંધવાનો. હા બીજી તો વાત ચડી બેઠા છો લેડા બેહો તણાવો તમે. હા ચાલુ કરો. મિત્રો મારા આનંદભાઈના ભલે મેં હમણાં આનંદ કર્યો અને આપણે પાછા જઈએ છીએ. તો મિત્રો આને મારા બાયપાસ તમને બતાવું. આવું કામકાજ ચાલુ છે. કેટલું પુરાણ કરવું પડશે તમે બધું પુરાણ કરવું પડશે. સરકારનો ખર્ચો ભાઈ આપણે તો ઓલરેડી એક સેલ લાઈ સરકાર દાવો કે ભાઈ વડાલા. હા ભાઈ હા. જો તમે બધું કામ જોઈ રહ્યા છો ને હા ભાઈ હા. એડવા બાયપાસ કરાવી ગયું. આ ભગવાન છે દર્શન કરી લેજો તમે. અમે તો ગયા આ જો એ અમારા સિંગર રંજીતભાઈ ઠાકોર બહુ મસ્ત મજાનું એક ગીત સંભળાવી દે છે. આપણને મોજ પડી જાય અને તમને મોજ પડી જાય. તો મિત્રો કે અમે ભરો છો અમે આવી બાયપાસ મિત્રો બાયપાસ તમે આવો એટલે તમે અવશ્ય અપડેટ લેજો. બીજું ભૂલી જો ઘેર લાવવાનું. તમે જેટલી સુરક્ષા છે એટલો ફાયદો થયો બડાવા કહેવાય. આપણે જરૂરી યા તો હાલ ખરાબ કરાય ને કોઈ આપણને મજા લીધા
દંડે કરી આપવા શું કેવું એટલે મિત્રો તમે અમારા જે ફોન ના કરતા કે અમે તાત્કાલિકમાં ફોન આવે તો તાત્કાલિક નાખી જઈએ પણ તમે આવું ભૂલ ના કરતા આ જુઓ અમારા એક મોટા ટ્રકમાં આવો તમે ચિરાગ કહેતા હતા ગીત ગાન કહેતા હતા આ ગોડાળો તમે કોઈ ચલો કહેતા હતા ચલો તાર મારું આ એક મસ્ત કીધું હતું રમાપીનું તો રમાપીના બે લીધે હું ગઈ લઉં હે મારા દુઃખના દાડા આજે બધા પૂરા થઈ ગયા હે મારા દુઃખના દાડા આજે બધા પૂરા થઈ ગયા મને રાડું જે થતા રમાપીન અમારે મળ્યા મને રાડું જે થતા રમાપીન અમારે મળ્યા મિત્રો આ ગીત મારું આવી ગયું છે સાથી ડિજિટલ 1916માં તો તમે જોજો સાથી ડિજિટલ 1916 તમારા આ ગીત મળી જશે તો મિત્રો એ ગીતને પણ સપોર્ટ કરજો તમે તો મિત્રો આ ગીત લખનારા મારા લેખક છે ગોડાલા રાવત અને સુરેશ ખારા અને હા એ બે તમે ગીત લખ્યું હતું આવ્યું તો મિત્રો ફર્સ્ટ ગીત તમારે લખેલું હતું આવ્યું તો આ ગીત તમે સાથે ડિજિટલ 1916માં જોઈ શકો અને સપોર્ટ પણ આવજો મારા ચેનલને આ નાગલપુરમાં મારા સતીમાનું મંદિર આવી ગયું છે હવે અમે મહેસાણામાં પહોંચી જ ગયા છીએ આ અડધો રસ્તો જ રહ્યો ખાલી તો મિત્રો અમે નાગલપુર પહોંચી ગયા છીએ વાલીના ચોકે તમે જોઈ શકો છો આ રંગીલા લાઈટ છે જો કલાકાર આપણે મહેસાણા નાગલપુર પહોંચી ગયા છીએ